નમસ્કાર મિત્રો, આ વર્ષે દેનૈયાની શરૂઆત 18 તારીખે થઈ હતી અને 26 તારીખે દેનૈયા પૂરા થયા છે. ચોમાસામાં વરસાદના નક્ષત્ર 9 દેનૈયા પ્રમાણે ચોમાસાના વરસાદનો વર્તારો છે તે થતો હોય છે. આ દરમિયાન જોવાનું એ હતું કે દેનૈયામાં વાતાવરણ કેવું રહે છે, જેમાં વરસાદ, વાદળ, તાપમાન, ઝાકળ, ગાજવીજ જેવા પરિબળોનો અભ્યાસ કરવાનો હોય છે. હવે 9 દેનૈયા પૂરા થયા છે તો આપણે જોઈએ કે આ વર્ષે દેનૈયામાં કેવું વાતાવરણ રહ્યું હતું. મિત્રો, દેનૈયામાં જનરલ વાતાવરણની વાત કરવામાં આવે તો સૌપ્રથમ ગાજવીજ બાબતે જોઈએ તો દેનૈયાના દિવસો દરમિયાન રાજ્યના કોઈ પણ જગ્યાએ ગાજવીજ જોવા મળી નથી, જે ખૂબ જ સારી નિશાની કહેવાય છે. અને વરસાદની વાત કરવામાં આવે તો દેનૈયાના દિવસો દરમિયાન રાજ્યમાં કોઈ પણ વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો નથી, જે પણ સારી બાબત રહી હતી. માત્ર તારીખ 25એ સાંજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને તારીખ 26મીએ ગોંડલ આસપાસના અમુક વિસ્તારોમાં રોડ ભીના થયા હતા તેવા છાંટા ખર્યા હતા. તે સીમિત વિસ્તાર પૂરતું એક દેનૈયું છે તે થોડું બગડ્યું હતું. તો બીજી તરફ વાત કરીએ તો તાપમાનની, તો તાપમાનમાં દેનૈયાના દિવસો દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં 40થી 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, એટલે કે જોવા મળ્યું હતું. અને દેનૈયા તપ્યા ખૂબ જ સારા ગણાય છે. અને વાદળ અને ઝાકળની વાત કરવામાં આવે તો અમુક દિવસે સવારના સમયે દરિયાકાંઠાના વિસ્તારો લાગુ પડતા હોય ત્યાં થોડા ઘણા ધાર્યા હોય તેવા વાદળો જોવા મળ્યા હતા, પરંતુ આખા દિવસ દરમિયાન કોઈ પણ વિસ્તારોમાં કાંઈ ખાસ કહી શકાય તેવા વાદળો જોવા મળ્યા નથી. માત્ર છેલ્લા 2 દિવસ દરમિયાન અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા, પરંતુ તેમાં પણ ક્યાંય ને ક્યાંય ગાજવીજ થઈ નથી. એટલે વાદળો બાબતે પણ ખૂબ ખાસ નકારાત્મક ગણી શકાય નહીં તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ ઝાકળની જો વાત કરવામાં આવે તો દેનૈયાના ઘણા દિવસો દરમિયાન ઘણા વિસ્તારોમાં ઓછી વધુ ઝાકળ જોવા મળી હતી. માત્ર આ એક પરિબળ નબળું રહ્યું હતું, પરંતુ દેનૈયાના મુખ્ય પરિબળો એટલે કે વરસાદ, ગાજવીજ, વાદળો, સારો તાપમાન, આ બધા પરિબળોના આધારે એમ કહી શકાય કે દેનૈયા ખૂબ સારા તો ન કહેવાય પણ એવરેજ સારા જ ગયા કહેવાય. તો તેને આધારે પણ એવા સંકેત મળે છે કે આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેશે. મિત્રો, દેનૈયાના આધારે આગાહી થતી નથી, પરંતુ કેમ કે વાતાવરણની પેટર્નોમાં પહેલાં કરતાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે, આ પોસ્ટ માત્ર જાણકારી અને સમજ માટે છે. બાકી વૈજ્ઞાનિક પરિબળોના આધારે આ વર્ષે પણ ચોમાસું સારું રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. તો ખાસ વિડીયો લાઇક કરી આગામી દિવસોમાં વરસાદની તમામ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.